એક એવો વિસ્તાર કે જે 30 દિવસ પહેલાં પૂરના કારણે આપત્તિમાં ફસાયો, ઓલમોસ્ટ 1 મહિના જેટલો સમય થઈ ગયો હોવા છતાં એ વિસ્તારની અનેક શાળાઓ છે કે જે આજે પણ પાણીમાં છે, અનેક ખેતર એવા છે કે જ્યાંથી પાણી નથી ઓસરી શક્યા, ગામોના ગામ ડૂબેલા છે. આટલા સમય પછી પણ કોઈ 20 દિવસ પછી 22 દિવસ પછી નેતાઓ મુલાકાત લઈ રહ્યા છે, તો એ મુલાકાત લઈને એવો નિશાસો નાખે છે, પણ એના સિવાય બીજું કશું નથી કરી શકતા. કરવાની જરૂર બહુ પહેલાં હતી. એવું કહેવાયું કે વાવની આગળનો સુઈગામની આગળનો જે સરહદી વિસ્તાર છે ત્યાં ખોટી રીતે પાળા ઊભા કરી દેવામાં આવ્યા. મીઠાનો એવો મોટો કારોબાર શરૂ કરવામાં આવ્યો કે ખૂબ બધા માણસોને એની પરવાનગી નહોતી. પર્યાવરણની ચિંતા કરતા માણસોએ પહેલાં ચેતવ્યા હતા, એમને ગામવાળા લોકોને પણ ચેતવ્યા હતા, સરકારને પણ ચેતવી હતી, કલેક્ટરને પણ પત્ર લખ્યો હતો, એનજીટીને પણ પત્ર લખ્યો હતો, અને દરેક લોકોને અંદેશો હતો કે લુણી નદીના પસાર થવાનો એકમાત્ર રસ્તો છે. જો એ રસ્તો રોકી દેવામાં આવશે, પાણીના કુદરતી પ્રવાહને રોકવામાં આવશે, તો ગામ બાજુથી જે પાણી સીધું રણમાં વહી જાય છે એ રણમાં નહીં વહે અને ઉપરથી એક સમય સુધી રણમાં જશે ને બધું પાછું ધકેલાશે. એ મીઠાવાળું પાણી હશે. મીઠાવાળું પાણી જેના ખેતરોમાં ફરી વળ્યું, એ ખેડૂતો બરબાદ થયેલા છે. બનાસકાંઠા એવી ત્રાસદીમાંથી પસાર થઈ રહ્યું છે કે આટલા દિવસ પછી પણ ત્યાંના ખેડૂતો, ત્યાંના સ્થાનિકો સતત ફોન મેસેજ કરીને કહી રહ્યા છે કે અમારી સામું કોઈ નથી જોઈ રહ્યું. તસવીરો બે છે. એક થરાદના ભોરોલ ગામથી પણ એક દર્શકે લખ્યું અને એમણે કહ્યું કે ભોરોલ ગામ હજી સુધી પાણીમાં ડૂબેલું છે અને ત્યાં હાલત ખરાબ છે. વાવના બાલુંત્રીથી પણ એ જ પ્રકારની તસવીરો સામે આવી, જે દ્રશ્યો સામે આવ્યા છે અને જે ખેડૂતો કહી રહ્યા છે. કરીએ એના પર નજર. હરી